નમસ્કાર મિત્રો, સરકારી યોજના ભરતી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડૂતો માટે સરસ મજાનું સરકારે એક ભૂમિ સીમાંકન કાર્યક્રમ જાહેર કર્યો છે। મિત્રો, જે ભૂમિ સીમાંકન જે છે એ જે તે વ્યક્તિના જમીનના 7/12 હતા એમાં જે પ્રમોલ્ગેશન સરકાર દ્વારા કરવામાં આવ્યું અને પ્રમોલ્ગેશનમાં જે જમીનના 7/12ની અંદર જે ભૂલોમાં જે લોકોના 7/12 8 પાણીયા અમુકના બંધ થઈ ગયા હતા, અમુકનું ક્ષેત્રફળ બદલાઈ ગયું હતું અને અમુક લોકોની જગ્યા જે 7/12માં અલગ જગ્યા હતી અને સ્થળ ઉપર અલગ હતી, એટલે કે પાણીયા અદલ બદલ થઈ ગયા હતા। એ તમામના સુધારા કરવા માટે જે સરકાર દ્વારા અગાઉ જે નક્કી કરવામાં આવેલું હતું એ DILR કચેરીની અંદર તમારે અરજી કરી અને ત્યાંથી માપણી કરી અને સુધારો થતો હતો। હવે એની જગ્યાએ સરકારે ભૂમિ સીમાંકન કાર્યક્રમ જાહેર કરી નાખ્યો છે। તો મિત્રો, આ જે ભૂમિ સીમાંકન છે એ અંતર્ગત જ હવે નવા 7/12ની અંદર તમારો સુધારો થશે અને તમારે જે પ્રમોલ્ગેશન રેકર્ડ રીસર્વે થયું એમાં જો ભૂલ હોય તો હવે સુધારવી હોય તો કઈ રીતે સુધારવી એનો સંપૂર્ણ વિડીયો અહીંયા આપવામાં આવેલ છે અને અહીંયા એપિસોડની સિરીઝ ચાલુ કરવામાં આવી છે। ભૂમિ સીમાંકન અંતર્ગત તમે 7/12માં તમે કઈ રીતે સુધારો કરી શકો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં અને અગાઉ જે નેક્સ્ટ સિરીઝ આવશે આપણી એમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। તમે ઘરે બેઠા તમારું જે 7/12નું પાણિયું છે એ કઈ રીતે સુધારો કરી શકો, કઈ જગ્યાએ અરજી કરવી એની સંપૂર્ણ માહિતી આપીશું આ વિડીયોની અંદર। અત્યારે ભૂમિ સીમાંકન કાર્યક્રમ સરકારનો શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, ભૂમિ સીમાંકન જે કાર્યક્રમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો। ગુજરાત સમાચાર જે છે એમાં આર્ટિકલ છે કે ખેડૂતોને રાહત, જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ભૂમિ સીમાંકન પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિકાલ। તો મિત્રો, આ જે છે 11 માર્ચનો આર્ટિકલ છે ગુજરાત સમાચારનો। એ જ તારીખથી સરકાર દ્વારા આપણા મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં જે પ્રમોલ્ગેશન થયેલા છે ગામો એની અંદર માપણી અંતર્ગત કઈ રીતે ક્ષતિઓ સુધારવી અને અરજીઓનો નિકાલ એક સમાન એક પદ્ધતિથી આયોજનપૂર્વક નિકાલ થઈ શકે એ માટે ભૂમિ સીમાંકન એ એક કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે, એક પદ્ધતિ જાહેર કરી છે જેનું નામ ભૂમિ સીમાંકન આપવામાં આવેલું છે। એ એક ગુડ ગવર્નન્સના ભાગરૂપે સરકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પણ વેગ મળે એ રીતે સરકારે ચાલુ કર્યું છે। જે લોકોની ખેતીની જમીનમાં માપણીમાં પ્રમોલ્ગેશન વખતે જે વાંધા થયા હતા એ વાંધાઓ અને એ વાંધા અરજીનો નિકાલ પારદર્શક અને ચોકસાઈપૂર્વક રીતે એનો નિકાલ થાય એ માટે આ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે। તો મિત્રો, જે ભૂમિ સીમાંકન જે છે એ જમીનની માપણી કરી અને જે ભૂલો થઈ છે એનો કાયમી ઉકેલ કરવા માટે એક આ ઐતિહાસિક નિર્ણય મહેસૂલ વિભાગ અને સરકાર દ્વારા કરવામાં આવેલો છે। તમારો જે સર્વે નંબર હતો 45 અને 46 દાખલા તરીકે, એમાં હવે રીસર્વે થયું અને રીસર્વેમાં ઓનલાઈન જે માપણી થઈ એમાં ભૂલના કારણે તમારો સર્વે નંબર જે 45 હતો એ આ ખૂણામાં હતો એની જગ્યાએ આ ખૂણામાં આવી ગયો, બાજુમાં જતો રહ્યો અને બાજુવાળાની જમીન હતી એ તમારા નામે થઈ ગઈ। એટલે ઓનલાઈન રેકર્ડમાં અલગ અલગ નામ થઈ ગયા, સર્વે નંબરની અદલા બદલી થઈ ગઈ। જ્યારે ફિઝિકલ કબજો જે છે એ તો તમે તમારા પાસે જ રાખવાના છો, પણ જ્યારે તમારે એની અંદર કોઈ લોન લેવી હોય, કોઈ બાંધકામ કરવું હોય, કોઈ પરમિશન લેવી હોય, બિનખેતી કરાવવાનું હોય તો આ તમારું રેકર્ડ જોવામાં આવે તો તમે જે જગ્યાએ તમારું ઘર અને સ્થળ છે એ બીજાના નામે બોલતું હોય તો એનો હવે સુધારો કઈ રીતે કરવો, તો એના માટે સરકારે સરસ મજાનો આખો આ ભૂમિ સીમાંકન નામનું એક કાર્યક્રમ જાહેર કર્યો છે અને સરકાર દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત તમે ખેડૂત તમામ મિત્રો કઈ રીતે પોતાના 7/12ના પાણિયા સુધરાવી શકો છો અને તમારી જે જમીનના જે જૂના 7/12 હતા અને નવા 7/12 થયા એમાં ફેરફાર, ઘટાડો, વધારો જમીનમાં થયો એ તમામ માહિતી આપણે અહીંયા કેપ્ચર કરીશું અને તમને ઇઝીલી સમજણ પડે દરેક ખેડૂત મિત્રોને કઈ જગ્યાએ અરજી કરવી, કેવી રીતે આનો નિકાલ આવશે અને તમારું પાણિયું જે જૂનું હતું એ રીતે નવું પાણિયું કઈ રીતે બનશે 7/12નો ઉતારો, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું। અને આપણી આ સિરીઝ ભૂમિ સીમાંકન વિશેની મિત્રો શરૂ રહેશે। દર અઠવાડિયે અથવા 15 દિવસે આના સંલગ્ન એક વિડીયો આવશે, એમાં તમે તમામ ખેડૂત મિત્રોને
આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને તમામ જે લોકો છે ભૂમિ સીમાંકન અંતર્ગત એમના રીસર્વે વખતે જે ભૂલ થઈ હતી પ્રમોલ્ગેશનમાં 7/12માં પાનિયામાં જે ક્ષેત્રફળમાં ઘટાડો થયો હતો, એ તમામ માહિતી એ લોકોને મળે એ રીતે શેર કરજો વિડીયોને અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, તમારી જે જૂની 7/12 હતી તે જૂની 7/12ની અંદર તમારો રેકર્ડ જે હતો એ અત્યારે જે રેકર્ડ પ્રમોલ્ગેશન થયું અને રીસર્વેમાં થયું એમાં ભૂલો રહી ગઈ હતી, એ સુધારો કરવા માટેનું આ કાર્યક્રમ છે જેને ભૂમિ સીમાંકન કહેવામાં આવ્યું છે. પ્રમોલ્ગેશનમાં જમીન માપણી બાદની ક્ષતિઓ સુધારવા માટે નવી કાર્ય પદ્ધતિ સરકારે અત્યારે અમલી મૂકી છે. ખેડૂતોની જે ફરિયાદો હતી એ હવે ઝડપી અને સંપૂર્ણ પારદર્શક રીતે નિકાલ કરવામાં આવશે. એક ચોક્કસ આધુનિક જે ડિજિટલ સીમાંકન કહેવાય એ પ્રકારનું આ એક ભૂમિ સીમાંકન કાર્યક્રમ છે. મિત્રો, ખેડૂતો માટે આ યોજનાના મુખ્ય 3 ફાયદા રહેશે કે અગાઉ જે પાનિયા સુધારવા માટે તમારે સમય વેડફાતો હતો, મહિનાઓ, 2 મહિનાઓ, 6 મહિના, 12 મહિના થઈ જતા હતા, છતાંય તમારી જમીનના 7/12માં સુધારો નહોતો થતો. અત્યારે આ જે મોબાઈલ મેજિસ્ટ્રેટના પાવર આપી અને સરકારે આ યોજના અંતર્ગત ઝડપી નિકાલ તમારું જે વાંધા અરજી છે એનું થાય અને વર્ષો જૂના જમીનના માપણીના તમારા પ્રશ્નોનો અંત આવશે. ત્યારબાદ પારદર્શકતાની વાત કરીએ તો રાજ્યભરમાં એક સમાન આ કાયદો સરકાર દ્વારા સ્પષ્ટ નિયમો અને SOPથી જાહેર કરવામાં આવેલો છે, એટલે એમાં કોઈ પ્રશ્ન રહેશે નહીં અને બધાના જે 7/12માં વાંધાઓ હતા એ તમામ આખા રાજ્યમાં એકરૂપતાના આધારે નિકાલ કરવામાં આવશે અને સ્થળ પર ઉકેલ કરવામાં આવશે. સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે અને સ્થળ ઉપર જ તમારી જે જમીનના 7/12માં સુધારો કરવાનો છે, સ્થળ ઉપર મોબાઈલ મેજિસ્ટ્રેટના કર્મચારી અધિકારીઓ હાજર રહેશે અને તમારું જે 7/12 છે એ સુધારો કરી આપશે. તો મિત્રો, કચેરીના ધક્કાબંધ અને મોબાઈલ મેજિસ્ટ્રેટ એટલે શું? તો મિત્રો, મોબાઈલ મેજિસ્ટ્રેટ માટે સરકારે એક ટીમ નક્કી કરી છે. એ ટીમની અંદર એક સમિતિ છે, એ પ્રાંત અધિકારી કક્ષાએ એ સમિતિની હુકમ કરવાનું રહેશે કે આ કમિટીમાં કુલ આટલા માણસો રહેશે. એમાં મામલતદારશ્રી, તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી, સરપંચશ્રી અને અન્ય કોઈ સભ્યો 1-2 નક્કી કર્યા છે. એ સભ્યોની બોડી હશે અને તમારા ખેતર ઉપર આવશે. તમારી અરજી હશે, એ અરજી કઈ પ્રકારની છે એને શોર્ટેજ કરશે, પછી તમારા ઘરે આવશે ખેતર ઉપર. ખેતરની અંદર 4 દિશા તમારી જે સર્વે નંબરની છે એ દિશાનું માપન કરશે. માપવા માટે જે સર્વેયર હોય છે એ સર્વેયર સાથે જ હશે અને એ અંતર્ગત મોબાઈલ મેજિસ્ટ્રેટે પોતાનો નિર્ણય લેવાનો રહેશે અને ખેડૂતને જણાવશે કે ભાઈ તમારા ખેતરની હદ નિશાન જે છે આ જગ્યાએ છે ને તમારું જે જૂના ટિપ્પણ કે જે કહે છે એમાં આટલું આ માપ છે જમીનનું, એ રીતે તમને આ જમીન તમારા નામે થશે કે નહીં થાય એ તમામ માહિતી ત્યાં સ્થળ ઉપર મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ તરીકે ત્યાં ખેડૂતને મળી રહેશે. મિત્રો, જ્યારે જૂની જે રીત હતી, જ્યારે શરૂઆતની અંદર જ્યારે દેશ આઝાદ થયો એના પછી સૌ પ્રથમ પડકાર આવ્યો જમીન માપણીનો. જમીન માપણી વખતે જે અંગ્રેજ સમયે જે તે જમીન માપણી કરી, સાંકળથી માપણી કરી, લોકોએ સાંકળ એક દિશામાંથી બીજી દિશામાં ખેંચી અને પછી એનું માપન કર્યું. ત્યારબાદ ઘણા બધા જટિલ પ્રશ્નો આવ્યા. નદી, નાળા એવા જે હતા ઊંચાણવાળા પ્રદેશો, એમાં માપવામાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા, પણ છતાં એ લોકોએ માપી અને જ્યારે ડિજિટલ રેકર્ડ 2004માં અપડેટ કરવાનું થયું ત્યારે રાજ્ય સરકારે ઈ-ધરા પ્રોજેક્ટ અમલમાં મૂક્યો. એ સમયે સેટેલાઇટથી અમુક માપણી કરી, ત્યારબાદ ફિઝિકલ કબજો જે હતો એના આધારે અને ત્યારબાદ જે જૂનું ટિપ્પણ હતું, જૂના 7/12 હતા એના આધારે પાનિયા બનાવ્યા. એમાં ઘણી બધી અમુક ક્ષતિઓ અત્યારે રહેલી છે. એ તમામ સુધારો હવે આ અંતર્ગત થશે. તમારા જે જટિલ પ્રશ્નો હતા એ તમામનો સ્થળ ઉપર જ કાર્યવાહી થશે અને આ જે મહેસૂલ અધિનિયમ જે છે 1879 એની કલમ 119, 120 અને જે LRCના નિયમો છે 1972ના, એના નિયમ 21 મુજબ આ તમામ સ્થળ ઉપર તમારા જમીનની માપણી કરવામાં આવશે. એમાં TDO શ્રી, મામલતદાર શ્રી પ્રશ્નનો ઉકેલ કરશે. એમને વધારાની સત્તા પણ આપવામાં આવી છે. મિત્રો, તમે જે અરજી કરી છે, તમારી સ્થળ ઉપર જમીનનો કબજો ભોગવટો છે અને 7/12માં તમારે સુધારો કરવો છે, તો એને અલગ અલગ કેટેગરીમાં એ લોકો ડિવાઇડેડ કરશે. જે વાંધા અરજી રીસર્વે પ્રમોલ્ગેશનમાં આવી છે તો એની અંદર આ લોકોએ અલગ અલગ કેટેગરી નક્કી કરી છે સરકારે કે ભાઈ તમારી અરજી કયા પ્રકારની છે. તો એના માટે
જે ભૂમિ સીમાંકન અંતર્ગત પ્રમોલ્ગેશનનો જે પ્રશ્ન થયો એની બાદ માપણીની જે ક્ષતિ હતી એને સુધારા માટે અરજીઓ જે લોકોની આવી છે એને હવે એટલી બધી અરજીઓ હોય વિશાળ, એટલે એને કઈ કેટેગરીમાં લેવું અને કઈ રીતે નિકાલ કરવું એના માટે સરકારે એક નક્કી કરી છે કેટેગરી. એ કુલ 7 કેટેગરી છે, અલગ અલગ સરકાર દ્વારા નિયત કરવામાં આવી છે. એમાં જે પહેલા નંબરની કેટેગરી છે એ સરકારી જાહેર હિતની જે જમીનો હોય મિત્રો, જે તમે અહીંયા કેટેગરી 1 જોઈ શકો છો. સરકારી જાહેર હિતની જમીનોમાં જો ઘટાડો થયેલ ન હોય તથા કોઈ વાંધો ઉપસ્થિત થયેલ ન હોય એ પ્રકારની અરજીઓ આમાં ધ્યાનમાં લેવાની છે. જ્યારે કેટેગરી નંબર 2 તમે અહીંયા જોઈ શકો છો કે સરકારી અથવા જાહેર હિતની જમીનોમાં ઘટાડો થયેલ ન હોય તથા કોઈ વાંધો બાકી ન હોય તથા કોઈ ખાતેદારને વાંધો ન હોય એ તેવી કેટેગરી 2 નંબરમાં આવશે. ત્યારબાદ ત્રીજા નંબરની કેટેગરી છે એ સરકારી જાહેર હિતની જમીનોમાં ઘટાડો થયેલ ન હોય તથા વાંધા અરજી પેન્ડિંગ હોય એ પ્રકારની અરજીઓ આ કેટેગરીમાં ધ્યાનમાં લેવાની છે. અહીંયા 3A એક મિત્રો રહી ગયો છે. એ 3Aમાં એવું છે કે સરકારી અથવા જાહેર હિતની જે જમીનો હોય એમાં ઘટાડો થયેલ હોય તથા વાંધા અરજીઓ પેન્ડિંગ હોય એ પ્રકારની 3Aમાં આવશે. ત્યારબાદ 4 નંબરની કેટેગરી છે એની અંદર ગામના 30%થી વધારે સર્વે નંબરોમાં કબજા ફેર થઈ ગયેલો હોય કે અવલ દવલ થયેલું હોય, એટલે કે 7/12માં પાણી હવે તમારા નામે બોલતું હોય, એ પાણી હવે બીજાના નામે થઈ ગયું, બીજાનું તમારા નામે થઈ ગયું, એવા 30%થી વધારે સર્વે નંબર હોય એ પ્રકારની અરજીઓ આમાં લેવાની છે 4 નંબરની કેટેગરીમાં. ત્યારબાદ મિત્રો 5 નંબરની કેટેગરી છે, તમે જોઈ શકો છો 5 નંબરની. 5 નંબરની અંદર ગામના વાંધાઓ એક વિસ્તાર સુધી સીમિત હોય, કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતા જ મર્યાદિત વાંધાઓ હોય એવા વાંધા 5 નંબરમાં લેવાના છે. ત્યારબાદ 6 નંબર જે છે 30%થી વધુ નંબરોમાં ક્ષેત્રફળમાં ફેરફાર થઈ ગયેલો હોય, એ એટલે કે કાસ્કેડિંગ ઇફેક્ટ તથા આકૃતિમાં ફેરફાર કરવાનો હોય એવા સર્વે નંબરની વાંધા અરજી આવેલી હોય અને 6 નંબરમાં લેવાની છે. ત્યારબાદ 7મા નંબરનું છે કે જ્યાં પ્રમોલ્ગેશન જ બાકી હોય એવી કેટેગરીને એમાં નિયત કરવામાં આવી છે. પ્રમોલ્ગેશન બાકી હોય, પ્રમોલ્ગેશન એ સરકાર દ્વારા દર વર્ષે નથી થતું પણ અમુક સમયાંતરે થતું હોય છે. તમારી રેકર્ડનું અપડેટ કરવામાં આવે, તમારો જે જૂનો સર્વે નંબર હોય તો એને નવો સર્વે નંબર આપવામાં આવે, તમારા ખાતાના ફેરફાર થઈ જાય, ખાતા નંબરમાં બદલાઈ જાય, નવો ખાતા નંબર આવી જાય અને આખું ડિજિટલ કરવામાં આવે કે તમારી જે નકશો જે છે જમીનનો એ 7/12માં જ તમને આપવામાં આવે, એટલે તમે જોઈ શકો કે આજુબાજુમાં કોનું ખેતર છે. એ સંપૂર્ણ જે પારદર્શક રીતે આ બધું કામ થાય એના માટે સરકારે ભૂમિ સીમાંકનનો આ રાજ્યભરમાં એક સમાન કાર્ય પદ્ધતિથી ઝડપી નિકાલ આવે એના માટે આ એક સચોટ અને અસરકારક જે કહેવાય એ કામગીરી માટે રાજ્ય સરકારે આ ભૂમિ સીમાંકન કાર્યક્રમ જાહેર કર્યો છે. મિત્રો હવે તમારે આ અંતર્ગત કઈ રીતે અરજી કરવાની છે, તો અત્યાર સુધી તમારી જમીનમાં 7/12/8માં સુધારો વધારો અથવા તમારો જે જૂનો 7/12નું પાણી હતું અને નવું બન્યું છે એમાં અલગ અલગ જગ્યાએ જમીનો થઈ ગઈ છે, નકશો ઉલટ ફુલટ થઈ ગયો છે, તો તમારે પહેલાં તો અરજી કરવી પડશે. અરજી કરશો તો ત્યારબાદ તમને ખબર પડશે, તો એ લોકો ચકાસણી કરશે તમારી અરજી કયા પ્રકારની છે. ત્યારબાદ કેટેગરીમાં ડિવાઇડેડ કરશે કે ભાઈ 7 નંબરની કેટેગરીમાં આવે છે, 5, 6 કે જે પણ પ્રકારની કેટેગરીમાં આવતી હોય એ કેટેગરીમાં આવશે. ત્યારબાદ તમારી જમીન ઉપર આવી અને સ્થળ સ્થિતિ જાણશે અને ત્યારબાદ નિર્ણય લેશે અને નવું પાણિયું બનશે. આ સંપૂર્ણ જે પ્રોસેસ છે મિત્રો, એના માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટમાં તમારા જે 7/12ના પુરાવા છે એ પુરાવા રજૂ કરવાના છે. જે અરજી સાથે જૂના અથવા નવો નકશો તમારી પાસે હોય તો આધાર કાર્ડ અથવા તમારી પાસે માન્ય ઓળખનો કોઈ પુરાવો હોય તોય, અને માપણી શીટ જે તે સમયે તમને રજૂ કરી હોય અને પ્રમોલ્ગેશન પહેલાં અથવા પછી તો એ રજૂ કરવાની છે. તો તમે આ તમામ ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકશો. હવે અરજીથી લઈને ઉકેલ સુધીના 4 સરળ સ્ટેપ છે, આપણે જાણી લઈએ. તો પહેલાં તમે અરજી કરશો ને એટલે સક્ષમ અધિકારી કચેરીમાં તમારી વાંધા અરજી સબમિટ કરશે. એટલે તમારા જો જમીનમાં ફેરફાર થયેલો હોય તો તમારે DLR કચેરી અથવા મામલતદાર કચેરીમાં અરજી કરી દેવાની કે ભાઈ અમારી જમીન આ છે, આમાં ફેરફાર થયેલો છે, સુધારો કરવાપાત્ર થાય છે, એ માટે તમારે અરજી કરી નાખવાની. ત્યારબાદ આ અરજીઓ જે આવેલું છે એનું વર્ગીકરણ કરવામાં આવશે કે ભાઈ તમારી અરજી જે છે એ કયા પ્રકારની છે. 1 થી 7 પ્રકાર અગાઉ મેં તમને બતાવ્યા એ રીતે એમાં તમારી વર્ગીકરણ થશે. પછી તમારી સ્થળ સ્થિતિ ઉપર આવી અને મોબાઈલ મેજિસ્ટ્રેટના જે પાવર આપવામાં આવેલા છે
જે તે કર્મચારીને એ તમારા ખેતરની મુલાકાત લેશે આખી ટીમ, અને ત્યારબાદ તમારી અરજી પૂર્ણ પારદર્શક રીતે રેકોર્ડ તૈયાર કરશે અને નવો નકશો બનાવશે, અને પછી તમે એનું અમલીકરણ થશે અને એ તમારું નવું 7/12 બનશે. હવે આ તમામ જે વસ્તુ છે એના માટે સરકાર દ્વારા જિલ્લા સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ જે છે એમાં જે તે જિલ્લા કલેક્ટર હશે એ એના અધ્યક્ષ હશે. આ ખાસ સમિતિ જે રચવામાં આવી છે ને એમાં એ જિલ્લા સ્તરીયમાં. ત્યારબાદ RSE કક્ષાના જે નિવાસી અધિક કલેક્ટર હોય છે એ એના સભ્ય સચિવને એ હશે. ત્યારબાદ SLR હશે. ત્યારબાદ પ્રાંત અધિકારી હશે, મામલતદાર અને TDO, જમીન સંપાદન અધિકારી, અને સંબંધિત કોઈ એજન્સી હોય તો એના પ્રતિનિધિને હાજર રાખવાનો. એ એક આ જિલ્લા સ્તરીય કમિટી છે. આની અંદર એવા કોઈ પ્રશ્નો ઉપસ્થિત થશે તો છેલ્લી કક્ષાએ નિર્ણય અહીંયાથી લેવાનો રહેશે. તો મિત્રો, આ જે ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર હતા કે જેમાં તમારું 7/12નું પાનિયું નવેસરથી કઈ રીતે બનાવવું, પ્રમોલ્ગેશનમાં ભૂલ રહી હોય તો વાંધો કઈ રીતે આપવો, કઈ જગ્યાએ અરજી કરવી, અને તમારું જે કહેવાય અરજી પરત્વે નિકાલ કઈ રીતે આવશે, કઈ કેટેગરીમાં તમારી અરજી આવતી હોય, એ સંપૂર્ણ માહિતી આમાં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ આપણે વિગતવાર એક વસ્તુની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આપણે એપિસોડની સિરીઝ બનાવશું. એ સિરીઝમાં તમારે જાણવું હોય તમામ માહિતી તો એના માટે પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ વિડીયો મિત્રો ગુજરાતના દરેક ખેડૂત સુધી તમે પહોંચાડો, જેથી કરીને જે લોકોને જમીન માપણીના વર્ષો જૂના પ્રશ્નો છે એનો કાયમી પારદર્શી રીતે નિકાલ આવી શકે, એ રીતે તમામ ખેડૂતોને મદદ પહોંચે એ માટે વિડીયો તમામ ખેડૂતોને શેર કરી દેજો. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. જય જવાન, જય કિસાન.